ભાઉબેન લાખાભાઈ રાઠોડ, મારું ગામ છે માણેકપુર। હું સરપંચ છું। મારા ગામમાં 20 દિવસથી પાણી નથી આવ્યું, તો કપડાં ધોવા પાણી, નાહવા પાણી, પછી રસોઈ બનાવવા માટે પાણી ને માલઢોર માટે પાણી પીવાનું પણ નથી। બાળકો સાથે છે પણ એની સાથે પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી। આજે મેં ઉના આવ્યા છે પાણી પુરવઠા આવે ફરિયાદ नहीं हजी नहीं मळी, मेरा नहीं हजी। તમારી માંગ શું છે બેન? हमारी मांग છે કે અમારા ગામમાં પાણી આવવું જોઈએ, પૂરતું પાણી આવતું નથી ને સાંજ સુધી અમારા ગામમાં પાણી આવશે ને ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। અટાણે અમારે ગામમાં લોકોને જવાબ શું દેવો છે કે અમારા ગામમાં પાણી નથી મળતું, પોતે અમારી ઘરે પણ પાણી નથી, બાળકોને નવરાવવા માટે પાણી પણ નથી ને અહીંયા ઉના આવ્યા છે પાણી પુરવઠે પણ પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી, અમે પાણીની બોટલ પણ સાથે નથી લાવ્યા। મારું ગામ માણેકપુર, મારા વાઇફ છે એ સરપંચમાં છે અને આજે અમારા ગામની અંદર પાણીની વિકરાળ સમસ્યા છે, જે 15 થી 20 દિવસથી આ સમસ્યા ગંભીર રીતે છે। અહીંયા કાલે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ પાણીની આવી સમસ્યા છે, તો લાઇન તૂટેલી છે એવો મેસેજ આપેલો, તો લાઇન તૂટ્યા પછી પણ પાણી આપવાની જે એણે ખાતરી આપેલી કાલે કે અમે પાણી રાતે આપી દઈશું, જેથી કરીને તમારે પ્રસંગ છે તે પ્રસંગ પહેલાં તમારે પાણી ગામમાં વિતરણ થઈ જાય, પણ આજે સુધી એ પાણી પહોંચેલું નથી। અને સવારે પણ કોલ કરેલો તો કે પાણી તો અમે રાતે આપ્યું પણ પાણી ક્યાં ગયું, તો એની ખબર તો જે તે વિભાગને હોય કે ભાઈ પાણી ક્યાં ગયું। આજે ગામની અંદર પશુ હોય, લોકો હોય અને તહેવાર હોય ત્યારે મહેમાનના તેડા કરતા હોય કે ભાઈ આજે ભીમ 11નો તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ પણ છે જે દર વર્ષે થાય છે, તો એવા પ્રસંગે લોકોને નાહી ધોઈ અને જ્યાં પ્રસંગમાં જવું હોય તો એ જઈ નથી શકતા અને અમે પોતે આજે જ્યાં પ્રસંગમાં જવું હોય તો ત્યાં જઈ નથી શકતા, કારણ કે લોકોની જે સમસ્યા છે તો તેના પ્રશ્ન જે હોય તો એ સાંભળવા અને એ લોકોનો જે અપશબ્દો પણ ક્યારેક બોલતા હોય તો તે સાંભળી ન શકીએ, એટલા માટે આજે અમે પ્રસંગે પણ જઈ નથી શક્યા અને અમે અહીંયા પુરવઠા બોર્ડે અહીંયા જે પાણી પુરવઠા છે ત્યાં આવ્યા છે અને અહીંયા અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી ગામમાં પાણીનું વિતરણ ન થાય ત્યાં સુધી અમે આ બોર્ડની આગળ અહીંયા બેઠા રહેવાના છે અને આ લોકો પાણી ન પૂરું પડે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી। જે સમસ્યા ગંભીર રીતે છે એની ત્યાં નોંધ લઈ અને ત્યાં આવીને તપાસ કરે કે પાણી ત્યાં પહોંચે છે કે નથી પહોંચતું, કારણ કે મહિનાની અંદર જે 4 વખત પાણી આવે તો એ પાણી પૂરતું પણ જે માથાદીઠ મળવું જોઈએ, જે સરકારના ધારાધોરણ મુજબ, એ ધારાધોરણ મુજબ પણ ગામની અંદર લોકોને પાણી પૂરતું નથી પહોંચતું। વારંવાર આપણે મૌખિક ટેલિફોનિક કોલ કરી અને માહિતી આપીએ તો માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે આ થઈ જશે, આ કરશું, પણ કોઈ જાતનું નિરાકરણ આવતું નથી અને આને આ સમસ્યા છે હજી પણ એ રીતે જ છે અને આજની જે સમસ્યા અમારી છે એ બહુ ગંભીર રીતે પ્રશ્ન છે, જે આ લોકો ત્યાં આવી અને નોંધ લે એવી પણ અમે વિનંતી કરીએ છીએ।